સંસારી જીવના આવમરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમન સભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંવે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા શાતી સાધકનો તુભાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્ય તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુરુચતા જગતની રુચિયાર શેષો તુરી જતા શકલ જ્ઞાયક દેવ વરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેમ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો વજનમ નમો લેશવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ નિજરા અધિકારની છેલ્લી બે કથાઓ 7મા અને 8મા અંગની 235 અને 236 નંબરની ગાથાને આપણે પહેલા સંક્ષિપ્તમાં સમજીએ અને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. એ પછી એક કરસ છે, એટલે અહીં નિજરા અધિકાર પૂરો થાય છે, પછી બંધ અધિકાર સ્ટાર્ટ થશે. તો પહેલા વાત્સલ્ય અંગ અને પ્રભાવના અંગ સંબંધી ગાથાના હરિગીત. તો 235 અને 236 બે હરિગીત. જયંતિભાઈ. જે મોક્ષ માર્ગે સાધુ ત્રયનું વત્સલ કરે હો ચિન મૂર્તિ તે વાત્સલ્ય યુત સમકીત દ્રષ્ટિ જાણો ચિન મૂર્તિ મન રથ પંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો તે ચીન જ્ઞાન પ્રભાવ કર સમકીત દ્રષ્ટિ જાણવો. પહેલો 235 નંબરની ગાથામાં કે જે ચેતયતા એટલે કે જેને અનુભવ છે આત્માનો સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ ત્રણ સાધનો પ્રત્યે અથવા વ્યવહારથી આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ આ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે
તે વાત્સલ્ય અંગનો ધારી સમ્યક દ્રષ્ટિ જાણવું. નિશ્ચયથી અને વ્યવહારથી બંને વાત બતાવી. 236 નંબરની ગાથાની અંદર જે ચેતયતા વિદ્યારૂપી રથ પર આરૂઢ થયો ઠકો, મનરૂપી રથની અંદર એ રથમાં પંથમાં ભ્રમણ કરે છે, તે જીનેન્દ્ર ભગવાનના જ્ઞાનની પ્રભાવના કરનાર અર્થાત પ્રભાવના અંગનો ધારી સમ્યક દ્રષ્ટિ જાણવો. આત્મખ્યાતિની અંદર આ ટીકાની અંદર આપણે થોડું વિસ્તારથી જોઈએ. સમ્યક દ્રષ્ટિ જીવ ટંકોટકીણ એટલે કે શાશ્વત એવો એક જ્ઞાયક ભાવમયપણાને કારણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને પોતાની અભેદ બુદ્ધિ, દ્રવ્ય અને પર્યાયની એકમેક પ્રાણાથી, દ્રવ્ય અને પર્યાયની સંધિથી, અભેદ બુદ્ધિથી, ભેદ છે પરંતુ તેને લક્ષ્યમાં ન લઈને અભેદ બુદ્ધિએ સમ્યકપણે જે દેખે છે, અનુભવે છે, આ કારણથી તે માર્ગ વાત્સલ્ય છે, માર્ગ પ્રત્યેને વત્સલ છે, મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિ વાળો. એટલે પ્રીતિ એટલે રાગ નથી, અતિ પ્રીતિ વાળો એટલે કે આપણે એને સમજશું આગળ વિસ્તારથી. વાત્સલ્ય અંગનો તે ધારી છે. અને બીજામાં જ્ઞાનની સમસ્ત શક્તિને, ભગવાન આત્મા, જ્ઞાન એટલે આત્મા, એની સમસ્ત એટલે અનંત શક્તિઓને પ્રગટ કરીને, પર્યાયમાં પ્રગટ કરીને, દ્રવ્ય અપેક્ષા એટલે કે ગુણની અપેક્ષા, શક્તિની અપેક્ષા તો ત્રિકાર છે જ, પરંતુ પર્યાયમાં પ્રગટ કરીને, એને વિકસિત કરીને, શુદ્ધિની વૃદ્ધિ કરીને એ પ્રભાવ ઉત્પન્ન કરે છે. પ્રવત્તા ભવન, પ્રભાવ ઉત્પન્ન કરે છે, પ્રભાવના કરે છે. આ કારણે તે પ્રભાવના અંગનો ધારી છે. આપણે તો કોને પ્રભાવના માની? 12 શાસ્ત્રોની પ્રભાવના. શુભ ભાવ થયો, મંદિરની અંદર પાછળ પ્રભાવના હોય, અલગ અલગ પ્રકારની, એ કરવાની ના નથી. એ શુભ ભાવ છે. એ પણ ક્યારે? કશાયની મંદતા હોય તો. પરંતુ એમાં પણ એમ હોય કે આ કારણે મારું નામ થાય, તો એ શુભ ભાવ પણ નથી. એ શુભ ભાવથી કશાયની મંદતા હોય તો પુણ્યનો બંધ પડે, પરંતુ તે ધર્મ નથી, અધર્મ છે, કસાય છે, આશ્રવ છે, બંધનનું કારણ છે. પરંતુ રસ્તામાં આવા સહચર શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી. ધર્મી જીવને પણ આવે છે, પરંતુ તે તેના માલિક સ્વામી બનતા નથી. એ એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. આપણે શું કરી ગયા, મેં આટલું કર્યું, મેં તો ખૂબ પૈસા વાપર્યા, મેં ધર્મ કરી લીધો, તો એ અજ્ઞાનતા છે, એ મિથ્યાત્વ છે. તારા પૈસા છે જ નહીં, તું પૈસાને અડી શકતો જ નથી, તો તું વાપરી કેવી રીતે શકે? તે એને ગ્રહણ જ નથી કર્યું તો તું એનો ત્યાગ કેવી રીતે કરી શકે? પરંતુ વિપરીત માન્યતા છે, અધર્મ છે. અધર્મ એટલે આત્મધર્મ નથી, પરંતુ જો કશાયની મંદતા હોય તો પુણ્યનો બંધ પડે. એવા જીવને જે પ્રભાવના કરે છે, સાચી નિશ્ચય પ્રભાવનાની વાત છે, પોતાની શક્તિઓને પ્રગટ કરે, વિકસિત કરે, સ્વભાવના આશ્રય, એવા જીવને માર્ગની અનુપલબ્ધિથી થતો અને જ્ઞાનની પ્રભાવનાના અપકર્ષથી, એને માર્ગની જે જીવને અનુપલબ્ધિ એટલે કે મિથ્યા દ્રષ્ટિ જીવ, અને કોઈને જ્ઞાનની પ્રભાવનાનો અપકર્ષ એટલે કે જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી જે બંધ થાય છે, એવો બંધ એને થતો નથી, પરંતુ તેને નિજરાજ છે. જેવા જીવને માર્ગની અનુપલબ્ધિથી થતો અને જ્ઞાનની પ્રભાવનાના અપકર્ષથી એટલે કે નહીં વધારવાથી એને જે બંધ થવો જોઈએ એવો જે બંધ થાય, એવો બંધ આને નથી થતો. આને નિજરાજ છે. તાત્પર્ય વૃત્તિમાં પણ આ ગાથાની ઓલામાં એનો ભાવ જે વ્યક્ત કર્યો,
તો કે આ 8 અંગ સંબંધી ગાથાઓની અને નિદ્રા અધિકારના સમાપ્તિના અવસર ઉપર આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિની અંદર નિશ્ચય અને વ્યવહારની સંધિ અને તેની ઉપયોગિતાની વાત કરી છે. પોતાનો ભગવાન આત્મા સ્વાનુભવ રૂપ એ સમાધિની દુર્લભતા બતાવી અને સદભાગ્યથી એ પ્રાપ્ત શુભ અવસરનો લાભ લેવાની પ્રેરણા આપે છે. આપણને આ શુભ અવસર છે, મનુષ્યપણું મળ્યું છે, સંજ્ઞીપણું મળ્યું છે, હિત અહિતનો વિવેક કરી શકે છે, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શરણ મળ્યું છે, સમજાવનાર મળ્યા છે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો. અત્યારે પ્રત્યક્ષ ન હોય તો પરોક્ષ, એમની પ્રત્યક્ષ નથી પરંતુ પરોક્ષ રીતે તેમના પ્રવચનો આપણી વચ્ચે ઉપલબ્ધ છે. અને સાથે બેસીને તત્વની રુચિ હોવાને કારણે ચર્ચા પણ કરી છે. તો અત્યારે આ કરવા જેવો છે. અત્યારે લોઢું ગરમ છે. આવો અવસર ફરી ફરી પ્રાપ્ત થવો અતિ મુશ્કેલ છે, દુર્લભ છે. ક્યાં જઈને પટકાશું પરિણામને આધીને, કેવા સંયોગો મળશે, ફરી આવું શરણ મળશે કે નહીં મળે. આવું શરણ આપણને અનંતવાર મળ્યું છે, પણ કાર્ય ન કર્યું પ્રગટ, બહાર ઉપર દ્રષ્ટિ કરવામાં રહી ગયા, જે કરવું જોઈએ ન કર્યું. તો પૂજ્ય ગુરુદેવશ્રી આ ગાથાનો ભાવ સ્પષ્ટ કરતા કહે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને સાધુ અથવા તો સાધક ત્રય કહેવામાં આવ્યા. મૂળ પાઠની અંદર પણ લખેલું છે. શું શબ્દ છે? તીણા સાહુણમ, એટલે કે પોતાનો જે એક ત્રિકારી ભાવ છે તેનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એનું ચારિત્ર, એ ત્રણેય સાધક છે. પોતાના ભગવાન આત્મા પરમાનંદ સ્વરૂપ એની મુક્તિનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સાધક છે, સાધન છે. એ સાધક છે ને એ સાધન છે. પોતાના એક ભગવાન આત્માને ધ્યેયમાં લેવાથી શમકીતીને જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની સાધક દશા છે, તે પૂર્ણાનંદ મોક્ષનું સાધન છે. પૂર્ણાનંદ રૂપ મોક્ષનું સાધન છે. પોતાના ભગવાન આત્માને ધ્યાનમાં ધ્યેયમાં લેવાથી, જ્ઞાનનું જ્ઞેય લેવાથી, જ્ઞાનનું જ્ઞેય કરવાથી, સ્વજ્ઞેય કરવાથી, સમકીતીને જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની જે સાધક દશા છે, વિતરાગી દશા છે, તે પૂર્ણાનંદ રૂપ મોક્ષનું સાધન છે. અહીં ક્યાંય નિમિત્ત સાધનની, વ્યવહાર સાધનની વાત નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ્ય થઈ ગયું એની વાત નથી. વ્યવહાર સાધનની વાત નથી. તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિની વાત નથી. અહીં તો પોતાનો જે ભગવાન આત્મા એને ધ્યેયમાં લેવાથી જે નિશ્ચય રત્નત્રય પ્રગટ થયો, જે સાધક દશા છે, એને સાધન કીધું છે. અહીં ક્યાંય બીજા વ્યવહાર સાધનની વાત નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને સાધન કહેવામાં આવ્યા છે. એટલે કે પોતાનો એક જે જ્ઞાયક ભાવ છે, એ જ્ઞાયક ભાવમાં સ્થિત દર્શન, જ્ઞાન, ચારિત્રનો પોતાના દ્વારા, સ્વયં દ્વારા જ અભેદ બુદ્ધિથી અનુભવ કરવો, તે જ સાચી ધર્મ વત્સલતા છે. પોતાનો એક જ્ઞાયક ભાવ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવશે. પરમ પ્રાણામિક શબ્દ વાપર્યો છે. પારણામિક તો બીજા દ્રવ્યમાં પણ હોય, પરમ એ શબ્દ વાપર્યો છે. તો કે પોતાનો એક જ્ઞાયક ભાવ કેવો? પરમ પ્રાણામિક. એમાં સ્થિત દર્શન, જ્ઞાન, ચારિત્રનો પોતાના જ જ્ઞાન, પોતાના દ્વારા અભેદ બુદ્ધિથી અનુભવ કરવો, દ્રવ્ય અને પર્યાયની સંધિ કરીને અનુભવ કરવો, એ જ સાચી ધર્મ વત્સલતા છે. એનું નામ જ માર્ગ વાત્સલ્ય અથવા તો મોક્ષ માર્ગ પ્રત્યે પ્રેમ ભાવ, મોક્ષ માર્ગ પ્રત્યે અત્યંત પ્રીતિ ભાવ, એનું નામ છે. ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ પ્રભુ છે. એકલો એના આશ્રયથી પ્રગટ થયેલી
જ્ઞાનની પવિત્ર દશા જ જ્ઞાનનો વિકાસ છે. ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની પવિત્ર દશા એટલે કે વિતરાગ દશા જ્ઞાનનો વિકાસ છે. જ્ઞાની સમસ્ત શક્તિઓને પ્રગટ કરનાર હોવાથી, સમસ્ત શક્તિઓને પ્રગટ એટલે પર્યાયમાં પ્રગટ કરનાર હોવાથી પ્રભાવના અંગનો ધારક છે. વર્તમાનમાં જ્ઞાનની અંશરૂપ પ્રગટતા છે, જે ચોથા ગુણસ્થાનની લો તો અંશરૂપ પ્રગટતા છે, એને જ પૂર્ણ પ્રગટ કરનાર હોવાથી પ્રભાવના કરનાર છે અથવા તો પ્રભાવના અંગનો ધારક છે. જે અત્યારે અંશરૂપ પ્રગટતા થઈ એને જે પૂર્ણ પ્રગટ કરનાર હોવાથી એથી એને જ્ઞાનની પ્રભાવનાના અપકર્ષથી જે બંધ થવો જોઈએ એ બંધ એને નથી થતો, કેમ કે એને જ્ઞાન તો વધારે છે, શુદ્ધિની વૃદ્ધિ કરે છે, એના અપકર્ષ નથી થતો. માટે અપકર્ષથી જે બંધ થાય એ બંધ એને નથી થતો, એને નિજ છે. આચાર્ય સમદભદ્ર આચાર્ય દેવે રત્નકર શ્રાવકાચારની અંદર રત્નત્રય ધારી મુનિ, આર્યકા, શ્રાવક અને શ્રાવિકા આ ચાર કીધા ને પાત્ર, જે પાંચમા કારના અંત સુધી મળશે. વિરાંગ મુનિ, સર્વશ્રી, અગ્નિશેન અને પંગુસેના આ ચાર નામના પાત્ર પાંચમા કારના અંત સુધી, ત્યાં સુધી જૈન ધર્મ છે. પછી વિચ્છેદ થશે છઠ્ઠા કારમાં, પછી પાછો રિટર્નમાં ખરેખર પહેલો છે પણ છઠ્ઠા જેવો એટલે આપણે કે છઠ્ઠા પછી છઠ્ઠો, વાસ્તવમાં પહેલો છે. પછી જ્યારે પાંચમો આવશે, જે અત્યારના ખરેખર બીજો છે પણ અત્યારના પાંચમા જેવો છે. એના પછી જૈન ધર્મની ફરી એન્ડ પાંચમા કાળના એટલે કે બીજા કાળના અંત પછી એટલે રિટર્નમાં ત્રીજો કાળ, અત્યારના ચોથા જેવો, એટલે કે ત્યાં ધર્મની ઉત્પત્તિ વૃદ્ધિ થશે. તો એમને એમ કીધું એ ચાર પાત્ર ક્યાં? પાવલિંગી મુનિરાજ, રત્નત્રય ધારી કીધા ને એટલે પાવલિંગી મુનિરાજ, આર્યકા અને શ્રાવક શ્રાવિકા રૂપ, એને ચતુર્વિગ સંઘ કીધો. એની સાથે નિષ્કપટ ભાવથી યથાયોગ્ય સદભાવ રાખવો, સદવ્યવહાર કરવો અને સહજ વાત્સલ્ય ભાવ રાખવો. તેને વાત્સલ્ય અને અજ્ઞાનના અંધકારથી વ્યાપ્ત જે જગત છે, દુનિયા છે, એની અંદર જીન શાસનના મહિમાનો પ્રકાશ કરવો. આ અજ્ઞાન અંધકારનો યથાયોગ્ય અભાવ કરવો અને જીન શાસનની પ્રભાવના કરવી, એને પણ પ્રભાવના વ્યવહારે કહેવામાં આવ્યું. આચાર્ય અમરચંદ્ર દેવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ મુક્તિ સુખના કારણભૂત અહિંસા ધર્મમાં અને સાધર્મી જનો પ્રત્યે, આપણે કહીએ મુમુક્ષો પ્રત્યે, સાધર્મી કે અમારો એ સાધર્મી જનો પ્રત્યે પણ નિષ્કપટ પ્રીતિ રાખવાને વાત્સલ્ય તથા રત્નત્રયના તેજથી પોતાના આત્માની, પોતાના સ્વયંના આત્માની અને દાન, તપ, જીન પૂજા તેમજ જ્ઞાનના માધ્યમથી જીન ધર્મની પ્રભાવના કરવી, તેને પ્રભાવના અંકિત. બે, નિશ્ચય અને વ્યવહાર. રત્નત્રયના તેજથી પોતાના આત્માની શુદ્ધિની વૃદ્ધિ કરવી, એની પ્રભાવના કરવી. અને 12મા વ્યવહારે દાન, તપ, જીન પૂજા તેમજ જ્ઞાનના માધ્યમથી જીન ધર્મની પ્રભાવના કરવી, એને પ્રભાવના અંગ કીધું. આ રીતે રત્નત્રય ધર્મ અને તેના ધારકોથી વાત્સલ્ય ભાવ હોવો તે વાત્સલ્ય અંગ, અને રત્નત્રય ધર્મ ધારણ કરીને સ્વયં પોતાના આત્માની અને રત્નત્રય ધર્મના પ્રચાર પ્રસારના માધ્યમથી જીન ધર્મની પ્રભાવના કરવી, એને પ્રભાવના અંગ કીધું. નિશ્ચય અને વ્યવહાર, આ 8 અંગોની વાત કર્યા પછી
પંડિત જયચંદજી છાબડાએ થોડું વધારે સ્પષ્ટીકરણ કર્યું. એમને એમ કીધું આ બધી ગાથાની અંદર જેમાં 8 અંગની ચર્ચા આવી તે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને નિશંકિત આદિ 8 ગુણ નિજરાનું કારણ છે. એ જ રીતે સમ્યક્ત્વના અન્ય ગુણ પણ અનંત ગુણ છે, તો સમ્યક્ત્વના અન્ય ગુણ પણ નિજરાનું કારણ જાણવા. ગુણ એટલે અહીં પર્યાય શબ્દ સમજવું. આ ગ્રંથ સમયસાર નિશ્ચય પ્રધાન કથન નિશ્ચય પ્રધાન શાસ્ત્ર છે. તો આ ગ્રંથમાં નિશ્ચય પ્રધાન કથન હોવાથી, નિશ્ચય નહીં પ્રધાન કથન હોવાથી અહીં નિશંકાતિ જે 8 ગુણ છે, નિશંકાતાદિ એ 8 ગુણનું નિશ્ચય સ્વરૂપ એટલે કે સ્વ સ્વરૂપ આશ્રિત બતાવવામાં આવ્યું છે. એનો ટૂંકમાં એ રીતે 8 ને જોઈએ તો શું આવ્યું? પહેલામાં કે જે સમય દ્રષ્ટિ પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં નિશંક હોય, પોતાના સ્વયંના જ્ઞાનમાં શ્રદ્ધાનમાં નિશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ચલિત ન થતો હોય અથવા સંદેહયુક્ત ન હોય, તેને નિશંકિત ગુણ હોય છે. એ એનો ધારી છે. એ અંગ શું કીધું? જે સમય દ્રષ્ટિ આત્મા પોતાનું જ્ઞાન પોતાનું શ્રદ્ધાનમાં નિશંક હોય અને ભયના નિમિત્તે સ્વરૂપથી ચ્યુત ન થાય, ચલિત ન થાય અને ક્યાંય શંકા ન થાય, સંદેહયુક્ત ન હોય, એને નિશંકિત ગુણનો ધારી કીધો. બીજો, જે કર્મફળની વાંછા ન કરે અને અન્ય વસ્તુના ધર્મની વાંછા ન કરે, તેને નિકાંક્ષિત ગુણ કહેવામાં આવ્યો, એનો ધારી કહેવામાં આવ્યો. કર્મફળની વાંછામાં એટલે કે અનુકૂળ સંયોગો મળે, હું ચક્રવર્તી પદને ધારણ કરું, હું નારાયણના પદને ધારણ કરું, હું શેઠ બનું, હું રાજા બનું, મને અનેક પ્રકારની સુખ સાહેબીઓ મળે, નિરોગી શરીર મળે, એવા કોઈ પણ કર્મ ફળની વાંછા ન કરે અને અન્ય વસ્તુના ધર્મની પણ વાંછા ન કરે, તેને નિકાંક્ષિત ગુણ કહેવામાં આવ્યો. જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણનો ધારી કહેવામાં આવ્યો. બહારની અંદર વિષ્ટા આદિ પદાર્થો, મલિન પદાર્થો જોઈને અરુચિ ન થાય, દ્વેષ ભાવ ન થાય, એ પણ બહારની વ્યવહારની અપેક્ષાએ કીધું. ચોથું, જે સ્વરૂપમાં મૂઢ ન હોય, મૂઢ ન હોય એટલે કે સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢ દ્રષ્ટિગુણનો ધારી કહેવામાં આવ્યો. પાંચમું, જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે અને અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગુહન ગુણ કહેવામાં આવ્યો. ઉપબૃહણ કહો કે ઉપગુહન, એકની અંદર નાસ્તિતિ કથન, એક અસ્થિતિ કથન છે. બોલો કયું અસ્થિતિ કથન, કયું નાસ્તિતિ? ઉપબ્રહણમાં શું આવે અને ઉપગુહનમાં શું આવે? ગોપાવું અને ઓલામાં શક્તિ વધારવી. ઉપબ્રહણ અસ્થિતિ, એમાં પોતાની શક્તિઓને વધારી શક્તિ તો શક્તિ છે, પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ કરવી. અને ઓલામાં ગોપાવું, અન્યના દોષોને પોતાના દોષોને ગોપાવા એટલે એ દોષોને સ્વભાવના આશરે પોતાના દોષોને ટાળવા અને બીજાના દોષો સામે દ્રષ્ટિ ન કરવી. પોતાના દોષ ઉપર પોતાના દોષોને લક્ષમાં લેવા, બીજાના ગુણોને લક્ષમાં લેવા. આપણે ઉલટું કરીશું. તો કે જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે એટલે પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ કરે અને અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગૌણ ગુણનો ધારી કહેવામાં આવ્યો. જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપિત કરે, તેને સ્થિતિકરણ ગુણનો ધારી કહેવામાં આવ્યો. સાતમું, જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે એટલે કે પ્રીતિ કરે, તેને વાત્સલ્ય ગુણ હોય છે. આઠમું, જે આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે,
પ્રકાશ કરી પ્રગટ કરે પોતાના જ્ઞાન ગુણને, તેને પ્રભાવના ગુણ કહેવામાં આવ્યો. એનો ધારી કહેવામાં આવ્યો. એનાથી શું થશે? જેને આ બધા ગુણનો ધારે, કે આ બધા ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો એને નથી થવા દેતા. વળી આ ગુણોના સદભાવમાં, ગુણોના સદભાવમાં એટલે પર્યાયમાં, એનું પ્રગટપણામાં ચારિત્ર મોહના ઉદયરૂપી શંકા આદિ જે પ્રવર્તે તો પણ તેમને એ શંકા આદિની નિજરા જ થઈ જાય છે. ચારિત્ર મોહના ઉદયને કારણે આ બધા ભાવ કદાચ પ્રગટ થાય, પરંતુ એને નિજરા થાય. કેમ કે એને મિથ્યાત્વનો અભાવ છે. નવો બંધ એને થતો નથી, કારણ કે બંધની પ્રધાનતા તો મિથ્યાત્વના અસ્તિત્વમાં કીધી. બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વના અસ્તિત્વમાં જ કીધો છે. મિથ્યાત્વના અનંત બંધીનો અભાવ છે સમય દ્રષ્ટિજીવને. પહેલી ભૂમિકામાં લો, પછી તો આગળ ચોકડીઓ અભાવ થતી જાય. મિથ્યાત્વ અનંતાબંધીની સાથે અપ્રત્યાખ્યાન જાય, પ્રત્યાખ્યાન જાય, સંજલન જાય. તો સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં, ગુણસ્થાનની અપેક્ષા જો તો ચારિત્ર મોહના ઉદય નિમિત્તે સમ્યક દ્રષ્ટિને જે બંધ કીધો હતો, દર્શન મોનિયાનો તો અભાવ છે, પણ ચારિત્ર મોહ તો છે હજી. ચોકડીઓનો સદભાવ છે, બાકીની ત્રણ ચોથા ગુણસ્થાને તો ખાલી અનંતાબંધીનો અભાવ છે. તો ચારિત્ર મોહના ઉદય નિમિત્તે પોતાના નબળાઈને કારણે, પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે જે સમ્યક દ્રષ્ટિને જે બંધ કીધો હતો, તે પણ નિજરા રૂપ જ, નિજરાની સમાન જ જાણવો. બંધ હોય છે સમ્યક દ્રષ્ટિને, પરંતુ તે ઉદયમાં આવીને ખરી જાય અને તેને નિજરા થાય. નવો બંધ થતો નથી, જૂનો બાંધેલો હતો મિથ્યાત્વના ઉદયમાં. એ સમયે તે ઉદયમાં આવ્યો, ફર આપીને નીકળી ગયો. એમાં એ જોડાતા નથી તો રાગદ્વેષ આદિ ન થતા હોવાને કારણે એ ભાવ કર્મ નિમિત્ત નથી થતું. તો ભાવ કર્મના નિમિત્તે નવો દ્રવ્ય કર્મનો બંધ નથી થતો. એક સમય એવો આવશે, જૂનું દ્રવ્ય કર્મ ખરી ગયું, નવું તો બંધાણું નહોતું, એ ઉદયમાં નહીં આવે. તો જીવ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામે. એટલે કે સમ્યક દ્રષ્ટિને જેમ પૂર્વના મિથ્યાત્વના ઉદય વખતે જે બંધાયેલું કર્મ હતું એ પણ ખરી જાય છે, તેમ નવું બંધાયેલું કર્મ પણ, કદાચ નવું બંધાયેલું કર્મ હોય એટલો પુરુષાર્થની નબળાઈને કારણે એ પણ ખરી જાય. કેમ કે એમાં એ માલિક સ્વામી નથી થતો, એને જ્ઞાતા દ્રષ્ટા પણ જાણે છે. માટે જેમ સૂકી ભીત ઉપર રેતી નાખે એમ ખરી જાય, એ ખરી જાય છે. કેમ કે એને કર્મના સ્વામીપણાનો અભાવ છે, અને એ અભાવ હોવાથી આગામી બંધ નથી થતો, આગામી બંધરૂપ નથી, પરંતુ નિજરા રૂપ જ છે. જેવી રીતે કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લેવો હોય, આપણે કોઈ પૈસા લેવાય કોઈ વિના, અથવા તો કોઈ એમ કીધું હોય કે મારા 1 વર્ષ સુધી મારી પાસે મારા પૈસા તમે સાચો, મારે કોઈ આને ઉપયોગમાં લેવા નથી, અને મારે તકલીફ છે ગવર્મેન્ટની, ગમે ત્યારે મારી અહીંયા રેડ પડે ઇન્કમટેક્સની, આ તે તમારા ઘરે રાખો, તમ તારે 1 વર્ષ સુધી તમે એને ગમે ત્યાં ઉપયોગ કરો, મારે જરૂર હોય ત્યારે કઈ, મારે તમારું વ્યાજ પણ નથી લેવું, પણ તમે સાચો. પરંતુ એને ખબર છે કે આ પરાયું ધન છે, એના પ્રત્યે એને મમત્વ નથી. અથવા તો કોઈ લાવ્યા હોય પોતાના કોઈ કાર્ય માટે કોઈ પાસેથી પરાયું ઉધાર લાવ્યો હોય, પરંતુ એને એમાં મમત્વ બુદ્ધિ નથી, મારાપણું નથી. વર્તમાનમાં તે દ્રવ્યથી જે પણ એને કંઈ કાર્ય કરવાનું હોય તે કરીને પૂર્વના નિશ્ચય અનુસાર નિયત સમયે તેના માલિકને તે પાછું આપી દેશે. જે ટાઈમ લીધો 3 મહિનાની મુદત, 2 મહિનાની મુદત, તેના માલિકને પાછું આપે છે નિયત સમયના આગમન સુધી. જો કોઈ પાસેથી વ્યાજે લીધા હોય તો વ્યાજવાળાનો એવા નિયમ હોય કે તમે એને કીધું હોય કે 2 મહિના માટે મારે પૈસાની જરૂર છે, પછી તમે કદાચ 45 દિવસે તમારે સગવડ થઈ ગઈ હોય, તમે પાછું દેવા જશો તો એ નહીં લે, એ 2 મહિનાનું વ્યાજ પૂરું લેશે. અથવા તો તમે 15 દી રહીને આપી જાઓ, હું વ્યાજ તો 2 મહિનાનું જ લઈશ. તો કે એ પૂર્વના નિશ્ચય અનુસાર
જે સમય નક્કી કર્યો છે નિયત સમયે એ એને માલિકને પાછો આપી દે, પરંતુ નિયત સમયના આગમન સુધી તે દ્રવ્ય તેના ઘરમાં એમને પડ્યું રહે તો પણ એના પ્રત્યે મમત્વ ન હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી. એને ખબર છે કે આ મારું નથી. એ પુરુષને એ દ્રવ્યનું એના ઘરમાં પડ્યું રહે તો પણ મમત્વ ન હોવાથી એને બંધન નથી. એ એના માલિકને આપી દીધા બરાબર જ છે. જેમ ઓલામ કીધું નિજરા બરાબર જ છે, એ માલિકને આપી દીધા. ભલે ઘરમાં પડ્યું એ પોતાના, પરંતુ એ માલિકને આપી દીધા બરાબર જ છે. એવી જ રીતે જ્ઞાની કર્મ દ્રવ્યને પરાયું જાણતો હોવાથી એને એ પ્રત્યે મમત્વ નથી. આ પરાયું છે, એના પ્રત્યે મમત્વ નથી. માટે તેના મોજૂદ હોવા છતાં પણ તે નિજરિત સમાન જ છે. નિદ્રિત થયા સમાન જ છે, નિદ્રા સમાન જ છે. એમ જાણવું, કેમ કે એને એમાં એકત્વ નથી, માટે એના પ્રત્યે મમત્વ નથી. આ નિશ્ચયની વાત કરી, સાથે વ્યવહાર પણ. તો નિશંકાતે આદિ, નિશંક આદિ 8 ગુણો, નિશંકિત આદિ એ 8 ગુણો વ્યવહાર નહીં. એ વ્યવહાર મોક્ષ માર્ગમાં એને કઈ રીતે લગાવવા? તો પહેલું નિશંકિત ગુણ નો ધારી વ્યવહાર. તો જીન વચનોમાં સંદેહ ન કરો. ક્યારેય સંદેહ ન કરો જીન વચનોમાં. સ્વર્ગ હશે કે કોને ખબર, નરક હશે કે કોને ખબર, કેમ 24 તીર્થંકર, 25 નહીં, 23 નહીં, અનંત 24 બધી ફિક્સ જ હોય એવું કેમ? સાયન્સ સૂર્ય ચંદ્ર નું જુદું કે જૈન ધર્મ જુદું કે છે. જીન વચનો આ તો બહારની બાકીના અનુયાગની વાત કરું. કરુણાનુયોગ, ચરણાનુયોગ હોય, પ્રથમ અનુયોગ, દ્રવ્યાનુયોગની વાત તો આ એનાથી પણ આ વધારે સૂક્ષ્મ છે. કે આ સૂર્ય ચંદ્ર જે છે, સાયન્સ તો એમ કે સૂર્ય મુખ્ય નહીં, ચંદ્ર, સૂર્ય ખૂબ દૂર, ચંદ્ર નજીક છે. આ એમ કે છે જૈન ધર્મ સૂર્ય નજીક છે, ચંદ્ર દૂર છે. અને સૂર્ય પ્રતિ ઇન્દ્ર, ચંદ્ર ઇન્દ્ર છે. ચંદ્ર ઉપર કોઈ જઈ જ ન શકે. સાયન્સ એમ કે અમે તો જઈ આવ્યા છીએ. પરંતુ જીન વચનોમાં સંદેહ ન કરો. ભય આવી વ્યવહાર, દર્શન, જ્ઞાન, ચારિત્રથી ન ડરવું. ભય આવી જાય, પરંતુ વ્યવહાર, દર્શન, જ્ઞાન, ચારિત્રથી ન ડગવું. તે નિશંકિત અંગ છે. વ્યવહારે એ નિશંકિત તો છે. જો ઘણા બધા પ્રથમ યુગમાં ઘટનાઓ પણ છે કે એની પરીક્ષા કરવા માટે દેવો પણ ઉપર અહીંયા ચર્ચા થઈ કે અત્યારે આવો નિશંકિત અંગનો ધારી કોઈ ખરા? તો કે આ ખરી નારાયણી. એની પરીક્ષા કરવા માટે અમુક દેવો સમોસરણની રચના કરી. સમોસરણની એમ કે વૈક્રયિક શરીર છે, એ બધી રચના કરી. દિવ્ય ધ્વનિ માટેના બધું એમને વૈક્રયિક શરીરથી કર્યું. ગામના, શહેરના લોકો બધા સમોસરણમાં જવા માંડ્યા. તો કોઈએ કીધું કે તમે તો આ રાણીને, તમે તો જીન ધર્મના શ્રદ્ધા તમારામાં અડગ છે, તો તમે કેમ નથી જતા? તો કે એક કારમાં 24 ભરતક્ષેત્ર ઐરાવતની અપેક્ષાએ એક કારમાં 24 તીર્થંકર હોય ને એ થઈ ગયા છે. 25મા તીર્થંકર ન હોય. આ કોઈ માયા કપટ છે, એ ન ગયા. તો એને જીન વચનમાં સંદેહ નહોતો. એ સંદેહ ન કરે. કોઈ ભય આવે તો પણ વ્યવહાર, દર્શન, જ્ઞાન, ચારિત્રથી ન ડગે. તે નિશંકિત છે. બીજું, સંસાર, દેહ, ભોગ વગેરેની વાંછાથી વ્યવહારની વાત છે. વ્યવહાર
આ બધા આઠે આઠ અંગની વાત છે. તો કે સંસાર, દેહ, ભોગ વગેરેની વાંછાથી અથવા તથા પરમતની વાંછાથી વ્યવહાર મોક્ષ માર્ગથી શલાયમાન નહોતો. તે નિકાંક્ષિત્વ છે. સંસારના ભોગોની, દેહના ભોગોની, એ બધાની ઈચ્છા ન રાખવી. એ બધાની ઈચ્છાથી અને પરમતની ઈચ્છાથી વ્યવહાર મોક્ષ માર્ગથી ચલાયમાન નહોતો. અપવિત્ર, ત્રીજું, અપવિત્ર દુર્ગંધવાળી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મોક્ષ માર્ગની વસ્તુ પ્રત્યે જે બહારના અપવિત્ર દુર્ગંધવાળી વસ્તુ એના નિમિત્તે વ્યવહાર મોક્ષ માર્ગની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી, ધૃણા ન કરવી, તે નિર્વિચિકિત્સા છે. ચોથું, દેવ ગુરુ શાસ્ત્ર, લૌકિક પ્રવૃત્તિ, અન્ય મત આદિનું તત્વાર્થનું સ્વરૂપ એ વગેરેમાં મૂઢતા ન રાખવી. યથાર્થ જાણી પ્રવૃત્તિ કરવી, તે અમૂઢ દ્રષ્ટિ કીધું વ્યવહારે. પાંચમું, ધર્માત્માના કર્મના ઉદયથી દોષ આવી જાય તો એને ગૌણ કરવો. ધર્માત્માને કોઈ કર્મના ઉદયથી કોઈ દોષ આવી જાય તો એના તરફ લક્ષ્ય ન કરવું, ગૌણ કરવો. અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિ વધારવી. તે ઉપગુહન અથવા તો ઉપબ્રહણ એ વ્યવહારે એ અંગનો ધારી કીધું. છઠ્ઠું, વ્યવહાર મોક્ષ માર્ગથી ચ્યુત તથા આત્માને સ્થિત કરવો. તે સ્થિતિકરણ છે. વ્યવહાર મોક્ષ માર્ગથી કોઈ ચ્યુત થયો હોય એ ચ્યુત તથા આત્માને સ્થિત કરવો, તે સ્થિતિકરણ. સાતમું, વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનારો પર વિશેષ અનુરાગ હોવો. સાચા દેવગુરુ શાસ્ત્રનો વિનય વિવેક, જ્ઞાની પુરુષોનું એના પ્રત્યે વિશેષ અનુરાગ હોવો, તે વ્યવહારે વાત્સલ્ય કીધું. આઠમું, વ્યવહાર મોક્ષ માર્ગને અનેક ઉપાયોથી ઉદ્યોત કરવો એટલે પ્રગટ કરવો, તે પ્રભાવના અંગનો ધારી કીધું. આ રીતે આઠે ગુણોના સ્વરૂપનું, આઠે ગુણોનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને વ્યવહારને પ્રદાન કરીને જોયું આપણે. અહીંયા નિશ્ચય પ્રધાન કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે, પરંતુ સમ્યક જ્ઞાન રૂપ જે પ્રમાણ દ્રષ્ટિ છે એ પ્રમાણ દ્રષ્ટિમાં તો બંને પ્રધાન છે. શાદવાદ મતમાં કોઈ વિરોધ નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિના 8 અંગોના સંદર્ભમાં નિશ્ચય અંગ અને વ્યવહાર અંગ એનું સ્વરૂપ આ બંને ગાથાના અંતમાં આચાર્ય ભગવંતોએ સારી રીતે સ્પષ્ટ કર્યું. પરંતુ સમયસાર ગ્રંથની જે સમયસાર ગ્રંથ છે એ ગ્રંથમાં નિશ્ચયની મુખ્યતાથી જ આ અંગોનું કથન છે. એ પણ ધ્યાન આપવા જેવી છે. આ નિદ્રા અધિકારનું સમાપ્તન કરતા, સમ્યક દર્શનનો મહિમા વ્યક્ત કરતા અંતિમ કરશ આચાર્ય અમરચંદ્ર દેવ લખે છે, એ પણ જોઈ લઈએ. પછી બધાનો સાથે આપણે પૂજ્ય ઋષિના પ્રવચનના આધારે જોશું. તો એનું શું કહે છે કરશમાં? આ રીત સમ્યક દ્રષ્ટિ નૂતન બંધને રોકી અને અષ્ટાંગથી કરી નિજરાનો હણતો કરેલા કર્મ અતિ રસથી આદિ મધ્ય અંત રહિત જ્ઞાન રૂપે થઈ બસ નાચતો વ્યાપ્ત ગગન સમ મોટી રંગભૂમિ મહી. આ પ્રમાણે નવીન બંધને રોકતો અને પોતાના 8 અંગોથી યુક્ત હોવાને કારણે નિજરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરી પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરી નાખતો સમ્યક દ્રષ્ટિ જીવ સ્વયં નિજાત્માના અતિરસથી આદિ મધ્ય અને અંત એ રહિત જ્ઞાન રૂપ થઈને આકાશના વિસ્તાર રૂપી રંગભૂમિમાં અવગાન કરીને તે નૃત્ય કરે છે. એવું ને? આ રીત સમ્યક દ્રષ્ટિ નૂતન બંધને રોકીને અષ્ટાંગથી કરી નિજરા હણતો કરેલા કર્મને
અષ્ટાંગ એટલે 8 અંગોથી યુક્ત હોવાને કારણે નિજરા પ્રગટવાથી પૂર્વબંધ કર્મનો નાશ કરી દે. પૂર્વે બાંધેલા કર્મ સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવ્યા ખરી જાય છે, અંગોનો નાશ કરી નાખતો એ સમ્યક દ્રષ્ટિ જીવ સ્વયં નિજાત્માના અતિરસથી આદિ મધ્ય અંતરહિત જ્ઞાન રૂપે થઈને બસ નાચતો વ્યાપ્ત ગગન સમ મોટી રંગભૂમિમય આકાશના વિસ્તાર રૂપી રંગભૂમિમાં અવગાન કરીને નૃત્ય કરે છે. ટૂંકમાં શું કે આ કરશમાં નવીન બંધને રોકનાર, નવીન કર્મનો બંધ નથી થતો, કેમ કે એને ભાવ કર્મ રાગ દ્વેષ આદિ નથી, તો એ રાગ દ્વેષ આદિ કેમ કે એની અંદર જોડાતો નથી, તો રાગ દ્વેષ આદિ ન થાય તો એ જૂનું આવેલું જે કર્મ જે ઉદયમાં આવ્યું એનું નિમિત્ત ભાવ કર્મ ન થતું હોવાથી નવીન કર્મનો બંધ થતો નથી. તો નવીન બંધને રોકનાર અને પુરાણા જે જૂના કર્મ છે એની નિજરા કરનાર અષ્ટાંગોથી યુક્ત સમ્યક દ્રષ્ટિ જીવ આનંદમાં મગ્ન થઈને પોતાના નિજાનંદમાં તરબોળ થઈને રમમાણ થઈને નૃત્ય કરે છે. આકાશના વિસ્તાર રૂપી એટલે પોતાના ભગવાન આત્માની વાત છે. રંગભૂમિમાં અવગાન કરીને તે નૃત્ય કરે છે, એટલે કે આનંદમાં મગ્ન થઈને નૃત્ય કરે છે. સમ્યક્તોનો મહિમા બતાવ્યો છે. આ કરશના ભાવાનુવાદમાં કવિ બનારસીદાસજીએ નાટક શમૈશાનમાં પૂર્વબંધ નાશે સોતો સંગીત કલા પ્રકાશે નવબંધ રૂંધી તાલ તોરત ઉછરી કે નિશંકિત આદિ અષ્ટ અંગ સંગ સખા જોરી ક્ષમતા અલાપચારી કરે સુર ભરી કે નિરજરા નાદ ગાજે ધ્યાન મીરદંગ બાજે છક્યો માનંદ में समाधि રીજી કરી કે સત્તા રંગભૂમિ में મુક્ત ભયો ત્યું કાલ નાચે શુદ્ધ દૃષ્ટિ નટ જ્ઞાન શ્વાંગ તરીકે. કહેવા માંગે છે સમ્યક દ્રષ્ટિ રૂપી નટ જ્ઞાનનો સ્વાંગ ધારણ કરીને સત્તારૂપી રંગભૂમિમાં મોક્ષ થવાને માટે સદા નૃત્ય કરે છે. પૂર્વબંધનો દાસ તેની ગાયન વિદ્યા છે. નવીન બંધનો સંવર જાણે કે તેના તાલની મેળવણી છે. આખી પ્રાસમાં લીધું છે. પૂર્વબંધનો દાસ એની ગાયક કલાકારી છે. નવીન બંધનો સંવર જાણે કે તેના તાલની સાથે મિલાપ કરે છે. નિશંકિત આદિ 8 અંગ તેના સહચારી છે. ક્ષમતાનો આલાપ એ સ્વરોનું ઉચ્ચારણ છે. નિજરાની ધ્વનિ થઈ રહી છે. ધ્યાનનો મૃદંગ વાગે છે. સમાધિ રૂપ ગાયનમાં લીન થઈને ખૂબ આનંદમાં મસ્ત છે. હવે આખી ફરીવાર કરશ જુઓ તો ખ્યાલ આવશે. પૂર્વબંધ નાશે સોતો સંગીત કલા પ્રકાશે નવબંધ રૂંધી તાલ તોરત ઉછરી કે નિશંકિત આદિ અષ્ટ અંગ સંગ સખા જોરી ક્ષમતા અલાપચારી કરે સુર ભરી કે ક્ષમતાનો આલાપ સ્વરોનો ઉચ્ચારણ કરે છે. નિર્જરા નાદ ગાજે ધ્યાન મીરદંગ બાજે છક્યો માનંદ મેં સમાધિ રીજી કરે કે નિજરાની ધ્વનિ થઈ રહી છે. ધ્યાનનું મૃદુંગ વાગે છે. સમાધિ રૂપ ગાયનમાં લીન થઈને ખૂબ આનંદમાં મસ્ત છે. માટે કે સત્તા રંગભૂમિ में મુક્ત ભયો ત્યું કાલ નાચે સુબદ્ધ દૃષ્ટિ નટ જ્ઞાન શ્વાંગ તરીકે. એ સમ્યક દ્રષ્ટિ રૂપી નટ જ્ઞાનનો સ્વાંગ ધારણ કરીને સત્તારૂપી રંગભૂમિમાં મોક્ષ થવાને માટે સદા નૃત્ય કરે છે. આ તરસની અંદર નૃત્ય કલાના સંપૂર્ણ ઉપાદાનોને ઘટિત કરીને સમ્યક દ્રષ્ટિ રૂપી નટને જ્ઞાનના સ્વાંગમાં આનંદમય નૃત્ય કરતો દેખાડ્યો છે. આમાં પૂર્વબંધના નાશને સંગીત કરાના પ્રકાશનું નવીન બંધથી સંવરના તાલ તોડવાનું નિશંકિત વગેરે 8 અંગોને સાધર્મી મિત્રનું સમતાને આલાપનું નિજરાને નાદનું અને ધ્યાન અને મૃદુંગનું રૂપ આપવામાં આવ્યું છે. એટલે બધા ઉપાદાનોને અંદર લઈ લીધા છે.
આ રીતે એક સાંગ રૂપક ઊભું કર્યું આ નાટક સમયસરમાં બનારસી દાસજી. હવે આનો મર્મ કોઈ સંગીત કલાનો કે નૃત્ય કલાનો વિશેષજ્ઞ હોય જાણી શકે અને રસ પણ તે જ લઈ શકે. મૂળ પ્રયોજનની વાત તો એ છે કે સંવર અને નિજરાતી સંપન્ન સમ્યક દ્રષ્ટિ જે ધર્માત્માઓ છે એ ધર્માત્માઓના અપૂર્વ અતિન્દ્રિય આનંદને બતાવીને એનો મહિમા બતાવ્યો છે. એનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરીને આ ધ્યાનનું સમાપન કરવામાં આવ્યું છે. પંડિત જયચંદજી છાબડાએ આ કરસના ભાવાર્થમાં જણાવ્યું કે સમ્યક દ્રષ્ટિને શંકાદીકૃત નવીન બંધન નથી થતો અને સ્વયં અષ્ટાંગયુક્ત હોવાથી 8 અંગનો ધારી હોવાથી નિજરાનો ઉદય હોવાને કારણે તેને પૂર્વબંધનો નાશ થાય છે. તેથી તે ધારાવાહિક જ્ઞાનરૂપી રસનું પાન કરીને નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં એવી રીતે નૃત્ય કરે છે જેવી રીતે કોઈ પુરુષ મદ્ય પીને એટલે કે મદિરા પીને મગ્ન થયો તકો નૃત્ય ભૂમિમાં નૃત્ય કરે. એટલે કે મદિરા પીને એટલે રસબોર થઈને. પ્રશ્ન એ થાય કે આપ એ કહી શકાશો કે સમ્યક દ્રષ્ટિને નિજરાત થાય છે, બંધ થતો નથી, પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનની પરિપાટીમાં જુઓ તો અવિરત સમ્યક દ્રષ્ટિને પણ બંધ કહેવામાં આવ્યો છે. ચોથા ગુણસ્થાન વળી ઘાતી કર્મોનું કામ આત્માના ગુણોનું ઘાત કરવાનું છે. તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય આ બધા ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. ચારિત્ર મોહનો ઉદય તે નવીન બંધન, ચારિત્ર મોહનો જે ઉદય છે એ ઉદય નવીન બંધ પણ કરે છે. નબળાઈને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે ચારિત્ર મોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. હવે જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો એમ પણ શા માટે ન માનવું કે મિથ્યા દ્રષ્ટિની મિથ્યાત્વ અને અનંતાબંધીનો ઉદય હોવા છતાં પણ બંધ નથી હોતો? તો એવું શું કામ ન માનવું જોઈએ? આવો પ્રશ્ન ઉઠાયો. તો બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ અને અનંતાબંધીનો ઉદય જ છે અને સમ્યક દ્રષ્ટિને તેના ઉદયનો અભાવ છે. ચારિત્ર મોહના ઉદયથી જોકે સુખ ગુણનો ઘાત થાય છે તથા મિથ્યાત્વ અને અનંતાબંધી સિવાય તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય મિથ્યાત્વ અને અનંતાબંધીની સાથે રહેનારી 41 પ્રકારની કર્મ પ્રકૃતિ જે આ ચોથા ગુણસ્થાને એનો છેદ થઈ જાય તો કે એ પ્રકૃતિ સિવાય બાકી ઘાતી કર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ, અલ્પ અનુભાગ વાળો બંધ તેમજ બાકીની અઘાતી કર્મની પ્રકૃતિઓનો બંધ થાય છે. તો પણ જેવો મિથ્યાત્વ અને અનંતાબંધી સહિત થાય છે તેવો બંધ થતો નથી. ઓલામાં તો અનંત સંસારનો ફોર્મ્યુલેશન, આમાં એવો બંધ થતો નથી. કેમ કે અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ અને અનંતાબંધીથી છે. એમનો અભાવ થયા પછી ફરીથી તેમનો બંધ નથી થતો. અહીં એવું નથી બીજા મત જે કે ભક્તોની ભીડ ભાંગવા માટે ભગવાન પાછા આવે, એવું નથી. આ વનવે છે, ગયો પછી ફરી નહીં આવે પાછો. માટે જો તને હજી સંસારમાં મજા આવતી હોય તો એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કરતા પહેલા વિચાર કરજે. એકવાર પ્રાપ્ત કર્યું પછી તારો સંસાર મર્યાદિત થઈ જશે, પરિત થઈ જશે, એનું માપ આવી જશે. વધારેમાં વધારે ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તનથી તો વધારે બહાર નહીં રહેશે. પછી તું મોક્ષ દશા પામી પછી ત્યાંથી તું પાછો નહીં આવી શકે. બીજા અન્ય મત જેવું નથી. તો કે મિથ્યાત્વ અનંતાબંધી છે એનો અભાવ થયા પછી ફરીથી તેમનો બંધ નથી થતો. અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની ગણતરી કોણ કરે? હવે જ્ઞાની થઈ કે અન્ય બંધ કેવો થાય એની હું ગણતરી કરે? કેમ કે બીજા તો સંસારનો અભાવ થઈ ગયો છે, અનંત સંસારનો. તો હવે પછી બીજા બધા એનું શું ગણતરી? વૃક્ષનું જળ કપાઈ ગયું હોય, એ કપાયા પછી લીલા પાંદડા રહેવાની અવધિ કેટલી? એ કાળક્રમે સુકાઈ જવાના. માટે અધ્યાત્મ શાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની અને અજ્ઞાની હોવા વિશે પ્રધાન કથન છે. જ્ઞાની થયા પછી જે કંઈ કર્મ રહ્યા હોય
તે સહજ જ મટતા જવાના. આપણે એક એક્ઝામ્પલથી જોઈએ. કોઈ પુરુષ ગરીબાઈને કારણે ઝૂંપડીમાં રહેતો હતો. ભાગ્યોદયથી તેને ધન ધાન્યથી પરિપૂર્ણ મોટા મેલની પ્રાપ્તિથી મોટો મેલ મળી ગયો. તેથી તે મહેલમાં રહેવા ગયો. જો કે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો, તો પણ જે દિવસે તેને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી તે મહેલનો ધણી થઈ ગયો, ધણી બની ગયો, સંપત્તિવાન થઈ ગયો. હવે જે કચરો સાફ કરવાનો છે તે પોતાની શક્તિ અનુસાર સાફ કરે છે. જ્યારે બધો કચરો સાફ થઈ જશે અને મહેલ ઉજ્જવળ બની જશે ત્યારે તે પરમાનંદને ભોગવશે. આવી રીતે જ્ઞાનીનું જાણવું. બાકીનો કચરાનું બસ શું વિચાર એની વિશાળ. પોતે તો માલ મહેલનો ધણી બની ગયો, પણ કચરો પડ્યો હોય ધીમે ધીમે સાફ કરી નાખશું. પોતાના સ્વભાવના આશ્રય જે કંઈ પણ છે અશુદ્ધતા એને ટાળી નાખશે જીવ, ધર્મી જીવ. પૂજ્ય ગુરુદેવશ્રી સ્પષ્ટતા કરે છે. પોતાના ભગવાન આત્મા પરમ આનંદ રસમાં નિમગ્ન સમય દ્રષ્ટિ જીવ એ નવીન બંધનને રોકી દેશે તથા તેમના નિશંકાતાદી 8 ગુણ પ્રગટ હોવાથી તે કર્મની નિજરા કરે છે. તેનું નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન હોવાને કારણે તે પૂર્વબંધ કર્મનો નાશ કરી દેશે. શુદ્ધ જ્ઞાનમય પરિણમનનો કોઈ અચિંત્ય મહિમા બતાવ્યો. એના વિના બાહ્ય ગમે એટલી ધાર્મિક ક્રિયાઓ કરે તે બધી નકામી છે. સમકીતી જીવને તો આત્માનો રસ લાગી ગયો છે, કસાયનો રસ છૂટી ગયો છે. તે પોતાના નિજ રસમાં મસ્ત થઈ આદિ મધ્ય રહિત સર્વવ્યાપક એવા પ્રવારો ધારાવાહિક જ્ઞાનમય પરિણમીને આકાશના વિસ્તારરૂપી રંગમંચ ભૂમિમાં તે નૃત્ય કરે છે. એટલે કે આનંદમાં તરબોર હોય છે. જ્ઞાની બધાનો જ્ઞાતા દ્રષ્ટા બનીને પોતાના નિજાનંદમાં મસ્ત રહેતો નૃત્ય કરે છે. અહીં કહેવાનો મતલબ એ છે કે જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાબંધીની કશાયની ભૂમિકામાં જેવો બંધ થાય છે એવો બંધ જ્ઞાનીને નથી થતો. આ જ અપેક્ષાથી કીધું જ્ઞાનીને બંધ નથી થતો. તેથી કહે છે કે ધર્મી સ્વભાવમાં એકાગ્રતા લીનતા કરતા કરતા પૂર્વની જે કર્મ પ્રકૃતિ છે એની અશુદ્ધતાને ટાળશે અને પરમ આનંદ દશાની પ્રાપ્ત કરી અનંત સુખ અને તે ભોગવશે. જ્ઞાનીને આનંદ અનુભવ તો થયો છે, પરંતુ પૂર્ણ આનંદનો અનુભવ નથી. પરંતુ ધીરે ધીરે સ્વભાવની પૂર્ણ પ્રાપ્તિ કરીને પૂર્વના કર્મોને તે ખેરવતો જશે. નિજરા કરતો ટકો પરમાનંદને ભોગવશે, આનંદરૂપ મુક્ત દશાને ભોગવશે. આ રીતે નિજરા તત્વ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું. એટલે કે નિજરા તત્વનું યથાર્થ જ્ઞાન થઈ ગયું. એટલે નિજરા અધિકારમાં સ્પષ્ટ એ કર્યું, અષ્ટ અંગોથી સંપન્ન સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરતો થકો નવીન કર્મબંધને રોકી દે છે અને અનંત અતિન્દ્રિય આનંદને તે ભોગવે છે, પ્રાપ્ત કરે છે. પરંતુ નિજરા અધિકારના સમાપ્તના અંતમાં પંડિત જયચંદજી છાબડાએ પણ એક છંદ લખ્યો. તેમાં સંપૂર્ણ અધિકારની વિષય વસ્તુને એમણે સમેટી લીધી. સમ્યક વત મહંત સદા સમ ભાવ રહે દુઃખ સંકટ આયે કર્મ નવીન બંધ ન તબે અર્બ પૂરબ બંધ જડે બિન પભાય પૂર્ણ અંગ સુદર્શન રૂપ ધરે નિત જ્ઞાન બટે નિજ પાયે યો શિવ માર્ગ સાધી નિરંતર આનંદ રૂપ નિજાતમ થાય. એટલે કે સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ અનેક દુઃખ અને સંકટોના આવવા છતાં હંમેશા ક્ષમતા ભાવ રાખે, સંભાવ રાખે, સાક્ષી ભાવ રાખે, મધ્યસ્થા ભાવ રાખે છે. કોઈના ઉપર રાગ દ્વેષ નથી કરતા. આ જ કારણે એમને પૂર્વબદ્ધ કર્મ ફર દીધા વના કરી જાય, નવીન કર્મનો બંધ નથી થતો. સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શનના 8 અંગોનો ધારી છે, 8 અંગોનો, અને નિજાત્માની પ્રાપ્તિ થઈ જવાને કારણે પોતાના ભગવાન આત્માની આરાધના કરીને નિરંતર વૃદ્ધિને પ્રાપ્ત કરતા રહે છે. આ રીતે તે મુક્તિના માર્ગની સાધના કરીને નિરંતર આનંદરૂપ પરિણમીને સાદી આનંદકાર સુધી શોકનો એટલે કે સુખનો ભોગવટો કરે છે, અતિન્દ્રિય આનંદનો ભોગવટો કરે છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને નિરંતર થનારી નિજરાનું સ્પષ્ટતા કરતો આ નિજરા અધિકાર
અહીંયા પૂરો થાય છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલ અને પરમ દિવસના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. આપણે પણ આવા પૂર્ણ દશાને શીઘ્ર પ્રાપ્ત કરી આત્માના આશ્રય વિતરાગ દશા પ્રાપ્તિ કરી શુદ્ધિની વૃદ્ધિ કરી અને પૂર્ણ દશાને શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે જય જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे ते माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरण आ गए सो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. નમો રેંટાણમ નમો સિદ્ધાણમ નમો હિરણમ નમો વજણમ નમો લેસવસવનમ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલીપંતો ધમો લોકોટમાં ચતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.